તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ. આ ચેપ્ટરમાં આપણે જે એમસીક્યુનું સોલ્યુશન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, એમાં હાલ આપણે જે વર્કશીટનો ઉપયોગ કરી રહ્યા છે, જે તમને ખબર છે છેલ્લા 31 વર્ષની અંદર જે પણ ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે એ આપણે આ વર્કશીટોની અંદર સોલ્વ કરાવી રહ્યા છે. ત્યારે અત્યારે આપણે આની આગળના લેક્ચર્સમાં ટોટલ 85 જેટલા અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરેલા છે. હવે બીજા થોડા પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે કરીશું. જેમ કે છેલ્લે આપણે પ્રશ્ન નંબર 85 સોલ્વ કર્યો હતો. તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે લિપિડ સંશ્લેષણ માટે એક મુખ્ય સ્થાન કયું છે, એટલે કે લિપિડ બનાવવાની પ્રક્રિયા માટેનું એક મુખ્ય સ્થાન કયું છે. તો મેં તમને સમજાવ્યું હતું કે અંતઃકોષરસ જાળના બે પ્રકાર છે, કણિકામય અને કણિકા વિહીન. કણિકા વિહીન જેને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ SER કહેવામાં આવે, એ સ્ટીરોઇડનું ઉત્પત્તિ સ્થાન છે અને સ્ટીરોઇડ એક પ્રકારનું લિપિડ છે. એટલે પ્રશ્ન નંબર 85નો જવાબ વિદ્યાર્થી મિત્રો સી આવે કે લિપિડ સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન એ કણિકા વિહીન અંતઃકોષરસ જાળ છે. 85માં ક્વેશ્ચનનો જે આન્સર છે એ આન્સર નંબર સી આવે. ત્યાર પછી પ્રશ્ન નંબર 86માં આકૃતિ તમે જોઈ શકો છો કે નીચે આપેલ આકૃતિમાંની કોષ અંગિકાને તેના સાચા કાર્ય સાથે જોડો. નીચે જે પણ આકૃતિની અંદર કોષની અંગિકાઓ આપી છે એને એના સાચા કાર્યની સાથે જોડવાનું છે. તો ધ્યાનથી આપણે આકૃતિ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એમાં એક કોષ કેન્દ્ર છે, કણિકામય અંતઃકોષરસ જાળ છે કે જેની ઉપર રિબોઝોમ્સ આવેલા છે, વ્હાઇટ કલરના ડોટ્સ, બરાબર, અને ગોલ્ગી કાય, આ ત્રણ વસ્તુ આવેલી છે. તો એને એના યોગ્ય કાર્ય સાથે જોડવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઓપ્શન નંબર એ, કણિકામય અંતઃકોષરસ જાળ. એનું કામ છે પ્રોટીન સંશ્લેષણ કરવાનું. સાચી વાત છે, કણિકામય અંતઃકોષરસ જાળ પ્રોટીનનું નિર્માણ કરે, કારણ કે એના પર રિબોઝોમ આવેલા છે અને રિબોઝોમ પ્રોટીન ઉત્પન્ન કરવાનું કામ કરે છે. બી કહે છે કે કણિકામય અંતઃકોષરસ જાળ ગ્લાયકોપ્રોટીનની બનાવટ કરે. તો કણિકામય અંતઃકોષરસ જાળ ગ્લાયકોપ્રોટીન નથી બનાવતી પણ પ્રોટીન બનાવે છે. ત્રીજું છે ગોલ્ગી કાય, પ્રોટીનનું નિર્માણ કરે નહીં. ગોલ્ગી કાય એ ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરે, એટલે બી અને સી બંને ખોટા. અને ગોલ્ગી કાય ગ્લાયકોલિપિડની બનાવટ કરે છે. ના, ગોલ્ગી કાય એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ માટેનું સંશ્લેષણ સ્થાન છે. પણ બંને વસ્તુ અહીં આગળ પર્ટિક્યુલર એ લોકોએ જસ્ટિફાય કરવી જોઈએ, જે નથી કરી. તો આપણે આ આકૃતિને ધ્યાનમાં લઈને જ્યારે પ્રશ્નનો જવાબ આપવાનો થાય તો આકૃતિને ધ્યાનમાં લઈને પ્રશ્નનો જવાબ આવે એ કણિકામય અંતઃકોષરસ જાળ, કે જેનું કામ પ્રોપર પ્રોટીન બનાવવાનું છે, પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 87 2014ની નીટની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. કારણ કે નીટની પરીક્ષા 2012 પછી ચાલુ થઈ, એટલે હવે જે પ્રશ્નો આવશે એ બધા નીટની પરીક્ષાઓમાં પૂછાયેલા, એટલે આપણા માટે ઘણા જ વધારે એવા ઉપયોગી પ્રશ્નો.
પ્રશ્નમાં ખાલી જોડકા જોડવાના છે. આપણે જોઈએ કે જોડકામાં બે વસ્તુ છે, એક બાજુ ABCD છે, એક બાજુ 1 2 3 4 છે. કોલમ 1ની અંદર તારા કેન્દ્ર, ક્લોરોફિલ, ક્રિસ્ટી અને રિબોઝોમ છે. અને કોલમ 2માં કણાભસૂત્રની પટલમય રચના, થાઇલેકોઇડ, ન્યુક્લિક એસિડ અને કસા અને પક્ષમનું તલસ્થ સ્થાન. તો કોલમ 1ને કોલમ 2ની સાથે જોડવાનું છે. તો પ્રશ્ન નંબર 87માં સૌથી પહેલાં તારા કેન્દ્રનું કામ છે કશા અને પક્ષમનું તલસ્થ કાય, એટલે કશા અને પક્ષમ ઉત્પન્ન કરવાનું છે, એટલે એની અંદર 4 આવશે. બી ક્લોરોફિલ, તો ક્લોરોફિલ થાઇલેકોઇડ્સમાં હોય એટલે બીમાં સેકન્ડ આવે. ત્રીજું છે ક્રિસ્ટી. ક્રિસ્ટી એ કણાભસૂત્રની પટલમય રચના છે એટલે સીની અંદર 1 આવશે. અને ડી છે રિબોઝોમ, જે ન્યુક્લિક એસિડ સાથે સંલગ્ન છે એટલે ડીમાં 3 આવશે. એટલે જવાબ એનો A4, B2, C1 અને D3 આ પ્રકારે આ જોડકાનો જવાબ થશે. તો આપણે અહીં આપેલા નીચેના ઓપ્શનમાંથી ઓપ્શન નંબર પહેલો જે છે, ઓપ્શન નંબર A, કે A4, B2, C1 અને D3 આ ઓપ્શન સાચો ગણાશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 88, પાણીમાં રાખેલા કોષનું આશ્રુતિના કારણે વિસ્તરતું કદ. પાણીમાં જ્યારે કોષ રાખે એમાં આશ્રુતિ થાય અને એના લીધે કોષનું જે વિસ્તરણ થાય, આ પ્રક્રિયા કોના દ્વારા નિયંત્રિત થાય છે? કઈ વસ્તુ દ્વારા, કઈ અંગિકા દ્વારા આ ઘટનાનું નિયંત્રણ થાય છે? તો કોષને જ્યારે પાણીમાં રાખે અને આશ્રુતિની પ્રક્રિયા થાય તો કણાભસૂત્ર તો એટીપીના નિર્માણમાંથી બિચારું નવરું જ નથી પડતું, એટલે શું કરે? હરિતકણ કહેશે ભાઈ મારે પ્રકાશ સંશ્લેષણનું કામ છે ને રિબોઝોમ કે આપણે પ્રોટીન બનાવીને થાકી ગયા. તો રહ્યું શું? રસધાની. રસધાનીમાં આપણે આગળ ભણેલા છે કે નકામા ઉત્સર્ગ પદાર્થોને પાણીથી એ ભરેલી હોય અને વાત છે અહીં પાણીમાં રાખેલા કોષમાં આશ્રુતિના લીધે જે કોષનું વિસ્તરણ થાય, આ ઘટના કોણ નિયંત્રિત કરે? તો સીધો આનો જવાબ આપણને મળી જાય, રસધાની. તો પ્રશ્ન નંબર 88નો જવાબ આવશે બી, રસધાની. પ્રશ્ન નંબર 89, 6 મિલીમીટર વ્યાસ ધરાવતા અને એક જ પ્રકારના મોનોમર ઘટકના બનેલા 6 મિલીમીટર જાડા અને એક જ પ્રકારના મોનોમર, એટલે કે જો એક ગ્લુકોઝ હોય તો બધાય ગ્લુકોઝ, એ પ્રકારે એમ એક જ પ્રકારના મોનોમર ઘટકના બનેલા મજબૂત અને રેખીય કોષરસ કંકાલના ઘટકને શું કહેવાય? તો જેનો વ્યાસ ખૂબ જ નાનો છે, 6 મિલીમીટર, એટલે જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે. અને એક જ પ્રકારના મોનોમરથી બનેલા મજબૂત અને રેખાકાર કોષરસ કંકાલના ઘટકને સૂક્ષ્મ નલિકાઓ નથી કહેવાતું, પરંતુ સૂક્ષ્મ તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે સૂક્ષ્મ તંતુઓ એટલા નાના છે કે જે બે કોષોની નજીકમાં એમની વચ્ચે ગોઠવાયેલા હોય. ઘણા ખરા ભાગે તે પ્લાઝ્મોડેસ્માટાની પણ રચના કરતા હોય છે. તો આમ પ્રશ્ન નંબર 89નો જવાબ આવશે સૂક્ષ્મ તંતુઓ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 90, 2015ની નીટની પરીક્ષામાં પૂછાયેલો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પટલ સહિતની એટલે કે આવરણવાળી કોષીય અંગિકાઓ કઈ છે? નીચે જો ABCDમાં ઘણી બધી અંગિકાઓ આપણને આપેલી છે, એમાં ફક્ત પટલવાળી આજુબાજુ આવરણ પડવાળી અંગિકા કઈ છે? તો પહેલું કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા સાંભળો ત્યાં પિક્ચર પૂરું થઈ જાય કે કોષ કેન્દ્રિકામાં કોઈ પણ જાતનું પટલ હોતું નથી, એટલે પટલ વગરની રચના છે. રંગસૂત્ર, એના ઉપર પણ પટલ હોય નહીં, રિબોઝોમ ને કોષરસ જાળ પર કદાચ હોતું હશે.
અંતઃકોષરસ જાળ પર હોય, રિબોઝોમ પર હોય, પણ ફરી પાછું કોષ કેન્દ્રિકા ફિક્સ કરી દીધું એટલે કોષ કેન્દ્રિકા ઉપર પટલ હોય નહીં. એટલે એ, બી અને સી તો થઈ ગયા ખોટા. ડીમાં છે લાઇસોઝોમ, એના પર પડ હોય, ગોલ્ગી કાય પર ઉપર પણ પડ હોય અને કણાપ સૂત્રની ઉપર પણ 2 પડ હોય. તો ઓપ્શન નંબર ડી છે એમાં બધી જ અંગિકાઓ કોષની એવી છે કે જે પટલ ધરાવે છે, આવરણ ધરાવે છે. એટલે 90મા પ્રશ્નનો જવાબ થશે ડી, લાઇસોઝોમ, ગોલ્ગી કાય અને કણાપ સૂત્ર. ત્યાર પછી પ્રશ્ન નંબર 91. પ્રોટોપ્લાસ્ટ ખાલી જગ્યા કોષ છે. 91મો પ્રશ્ન, જે પ્રોટોપ્લાસ્ટ છે એ કેવો કોષ છે? તો પ્રોટોપ્લાસ્ટ કોષરસ પટલ વગરનો કોષ નથી. એમાં કોષરસ પટલ હોય, કોષ કેન્દ્ર પણ હોય અને એમાં કોષ વિભાજનની પ્રક્રિયા પણ જોવા મળે છે. તો પ્રશ્ન છે કે પ્રોટોપ્લાસ્ટ કેવો કોષ છે? તો પ્રોટોપ્લાસ્ટની ઉપર કોઈ પણ જાતની કોષ દિવાલ હોતી નથી. એટલે 91મા પ્રશ્નનો જવાબ આપવો હોય તો 91મા પ્રશ્નનો જવાબ એવો થાય કે પ્રોટોપ્લાસ્ટ કોષ દિવાલ વગરનો એક કોષ છે. પ્રશ્ન નંબર 91નો જવાબ આવશે ડી, કોષ દિવાલ વગરનો. ત્યાર પછી 92મો પ્રશ્ન આપણે શોધીએ તો 92મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પટલયુક્ત નથી? એટલે નીચેનામાંથી કઈ રચના એવી છે કે જે પટલ ધરાવતી નથી, આવરણ ધરાવતી નથી? પટલ વગરની એક રચના છે. તો મેસોઝોમ્સ પર પટલ હાજર હોય, રસધાનીઓની આજુબાજુ પણ પટલ હોય, લાઇસોઝોમ આત્મઘાતી અંગિકા જેને આપણે કહીએ છીએ એમાં પણ પટલ હાજર હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જે રિબોઝોમ છે, પ્રોટીનનું સંશ્લેષણ સ્થાન, પ્રોટીન ઉત્પન્ન કરવાનું કાર્ય કરતા રિબોઝોમ પર પટલ આવેલા હોતા નથી. એટલે પ્રશ્ન નંબર 92નો જવાબ થશે સી, રિબોઝોમ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 93, બલ્બીની વલયો કોના સ્થાન છે? બરાબર, બલ્બીની વલયો, વળાંકો એ કોનું સ્થાન છે? આ બલ્બીની વલયો માટે તમે ધોરણ 12માં આવશો ત્યારે ધોરણ 12ની અંદર જે પ્રકારે હું તમને કહું છું, આનુવંશિકતાનો આણ્વીય આધાર ચેપ્ટર, જેમાં ડીએનએ અને આરએનએનો ખૂબ જ વિસ્તૃતમાં આપણે અભ્યાસ કરવાનો આવે છે, ભણવાનું આવે છે, ત્યારે તમને આ સ્ટ્રક્ચરના કોન્સેપ્ટ ક્લિયર થશે. બલ્બીની વલય ને એ બધું એમાં આવે છે. લિપિડ સંશ્લેષણમાં એ હોતું નથી, ન્યુક્લિયોટાઇડના સંશ્લેષણમાં પણ નથી હોતું કે પોલિસેકેરાઇડમાં પણ નથી હોતું. પરંતુ બલ્બીની વલયો એ જે છે એ આરએનએ અને પ્રોટીન સંશ્લેષણ માટેના સ્થાન છે. એટલે 93માં પ્રશ્નનો જવાબ આવશે એ, આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 94 છે, જેમાં જોડકા આપણને આપેલા છે, જોડકા જોડવાના છે ટેબલ. બરાબર, કોલમ 1ની અંદર છે થાઇલેકોઇડ, ક્રિસ્ટી, સિસ્ટરની અને ક્રોમેટિન જેને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. કોલમ 2માં છે ગોલ્ગી કાયમાં ડીશ આકારની કોથળી, ડીએનએની સંગઠિત રચના, આધારકમાં ચપટી પટલમય કોથળી અને કણાપ સૂત્રમાં પ્રવર્તો. તો
તો આ પ્રશ્નના આપણે જોડકા જોડીએ તો સૌથી પહેલાં થાઇલેકોઇડ, જેને કણાભ સૂત્રના પ્રવર્ધો એટલે વળાંક કહેવાય, એટલે એમાં 4 આવે. ક્રિસ્ટી, કે જે આધારકમાં ચપટી પટલમય કોથળીઓ છે, એટલે બીમાં 3 આવે. સિસ્ટરની ગોલ્ગી કાયમાં ડીશ આકારની કોથળીઓ એટલે કે સીમાં 1 આવશે. અને ક્રોમેટિન, જે ડીએનએની અંદર આવેલી સંગઠિત રચના, જેને રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. તો આમ A4, B3, C1 અને D2 એ પ્રકારે આ જોડકાને જોડવામાં આવે તો પ્રશ્ન નંબર 94નો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 95, નીચેનામાંથી કઈ રચના પ્રોકેરિયોટા કોષમાં જોવા મળતી નથી? એટલે કે નીચેનામાંથી કઈ રચના આદિ કોષ કેન્દ્રીય કોષમાં નથી જોવા મળતી? તો અહીંયા આપેલ રચનાઓમાં કોષરસ સ્તર એ આદિ કોષ કેન્દ્રીય કોષમાં હોય છે. રિબોઝોમ પણ હોય અને મેસોઝોમ પણ હોય. આપણે જવાબ લખવાનો છે કે કઈ અંગિકા આદિ કોષ કેન્દ્રીય કોષમાં નથી હોતી. તો 95માં પ્રશ્નનો જવાબ છે કોષ કેન્દ્ર પટલ. પટેલ નહીં, કોષ કેન્દ્ર પટલ એક એવી રચના છે જે પ્રોકેરિયોટિક સેલમાં નથી હોતી, એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં ગેરહાજર હોય છે. એટલે 95માં પ્રશ્નનો જવાબ થયો બી, કોષ કેન્દ્ર પટલ. પછી છે પ્રશ્ન નંબર 96. 2016માં લેવાયેલી નીટની પરીક્ષામાં પૂછાયેલો અગત્યનો આ એક પ્રશ્ન. નીચે આપેલા જે જોડકા છે, ઓલરેડી આ જોડકા જોડેલા જ છે, એમાં ખોટું જોડેલું જોડકું આપણે શોધવાનું છે. તો વારાફરતી આપણે આ જોડકાને જોઈએ. તો પહેલું છે પ્રોટિસ્ટા, જેને યુકેરિયોટ્સ કહેવાય, આદિ કોષ કેન્દ્રીય કહેવાય, સાચું. મિથેનોજેન્સ, મિથેન વાયુ ઉત્પન્ન કરતા બેક્ટેરિયા છે જે પ્રોકેરિયોટિક્સ છે, એ પણ સાચું. યુકેરિયોટિક એટલે સોરી સુકોષ કેન્દ્રીય, બરાબર, એટલે એ સાચું છે. બી મિથેનોજેન્સ વાળું પણ સાચું છે. સીમાં લખેલું છે હવા ભરેલી રસધાનીઓ ગ્રીન બેક્ટેરિયામાં હોય, એ પણ સાચું છે. અને મોટી મધ્યસ્થ રસધાની પ્રાણી કોષમાં હોય, એ ખોટું છે. કારણ કે મોટી મધ્યસ્થ રસધાની પ્રાણી કોષમાં નહીં પરંતુ વનસ્પતિ કોષમાં હાજર હોય. એટલે ક્વેશ્ચન નંબર 96નો આન્સર આવશે ડી, મોટી રસધાનીઓ અને પ્રાણી કોષ. આ ખોટું જોડાણ છે. ક્વેશ્ચન નંબર 97, આમાં પણ આપણે ખોટું વિધાન શોધવાનું છે, ખોટું જોડકું શોધવાનું છે. સૌથી પહેલાં સાયનોબેક્ટેરિયા કશાધારી કોષો ધરાવતા નથી, તો એ સાચું છે. કશા વગરના કોષ હોય, એમાં કશા ન હોય. માઇકોપ્લાઝ્મા એ કોષ દિવાલ રહિત સૂક્ષ્મકોષી સજીવ છે. માઇકોપ્લાઝ્મા એટલો નાનો સજીવ છે કે એમાં કોઈ પણ જાતની કોષ દિવાલ નથી હોતી, તો આ સાચું. આપણે શોધવાનું છે ખોટું. બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકનની બનેલી હોય, તો બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકનની હશે. આ વિધાન પણ સાચું છે. ને ઓપ્શન ડી છે બેક્ટેરિયાના કોષોની હલનચલનની ક્રિયા સાથે પક્ષ્મ અને ફિમ્બરી સંકળાય છે, તો આ વસ્તુ ખોટી. બેક્ટેરિયાના કોષોની હલનચલનની ક્રિયા સાથે કશા સંકળાયેલું હોય છે? ફ્લેજેલા, જેને કહેવાય ફ્લેજેલિન દ્રવ્યનું જે બનેલું હોય, બરાબર, ત્યાં પક્ષ્મ અને ફિમ્બરી હોય નહીં. તો ક્વેશ્ચન નંબર 97માં ડી છે એ ખોટું છે અને આપણે ખોટું વિધાન જ શોધવાનું હતું. એટલે 97માં પ્રશ્નનો જવાબ આવશે ડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 98,
હાઇડ્રોલાઇટિક ઉત્સેચક ધરાવતી અંગિકા કઈ છે? આ પ્રશ્ન નહીં આ વર્કશીટની અંદર 3 થી 4 વાર રિપીટ થયો. હવે તો ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કદાચ તમને કે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવતી અંગિકા કઈ, તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે રિબોઝોમ પ્રોટીન બનાવે, મેસોઝોમ ને માઇક્રોઝોમમાં કોઈ હાઇડ્રોલાઇટિક કે પાચક ઉત્સેચકો તો હોતા નથી. પાચક ઉત્સેચક અને હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચક ધરાવતી અંગિકા લાઇસોઝોમ છે, જેને આત્મઘાતી અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે 98માં પ્રશ્નનો જવાબ થાય સી, લાઇસોઝોમ. પ્રશ્ન નંબર 99, સૂક્ષ્મ નલિકાઓ કોના બંધારણમાં જોવા મળે છે? નીચેનામાંથી એવી કઈ રચના છે જેના બંધારણમાં સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે? નાની પાતળી નલિકામય રચના. તો ત્રાકતંતુ, તારા કેન્દ્ર અને પક્ષ્મ, આ 3માં સૂક્ષ્મ નલિકા હાજર હોય. તારા કેન્દ્ર, ત્રાકતંતુ અને રંગસૂત્ર દ્રવ્ય. તો રંગસૂત્ર દ્રવ્યમાં સૂક્ષ્મ નલિકા નથી હોતી. તારાકાય, તારા કેન્દ્ર અને ન્યુક્લિયોઝોમમાં પણ સૂક્ષ્મ નલિકાઓ નથી હોતી. અને પક્ષ્મ કસા અને પેરોક્સિઝોમમાં પણ સૂક્ષ્મ નલિકાઓ નથી હોતી. આપણે શોધવાનું છે કે સૂક્ષ્મ નલિકાઓ કોના બંધારણમાં જોવા મળે છે. તો સૂક્ષ્મ નલિકાઓ ત્રાકતંતુ, તારા કેન્દ્ર અને પક્ષ્મના બંધારણમાં જોવા મળે. તો 99માં પ્રશ્નનો જવાબ આવે એ, ત્રાકતંતુ, તારા કેન્દ્ર અને પક્ષ્મ. પ્રશ્ન નંબર 100, કણાભસૂત્ર અને હરિતકણ શું છે? અર્ધ સ્વયં સંચાલિત અંગિકાઓ છે. તો કણાભસૂત્ર અને હરિતકણ એ અર્ધ સ્વયં સંચાલિત અંગિકાઓ નથી. બીજું છે, અચ્છા, 2 વસ્તુ છે. અર્ધ સ્વયં સંચાલિત અંગિકાઓ છે અને બી પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય છે. તેઓમાં DNA હોય છે, પરંતુ પ્રોટીનનું સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી. તો સાચું, જો કણાભસૂત્ર અને હરિતકણ અર્ધ સ્વયં સંચાલિત અંગિકાઓ છે, અમુક કાર્યો એ પોતાની જાતે જ કરી દે છે, એટલે અર્ધ સ્વયં સંચાલિત અંગિકાઓ રાઈટ. પણ બીજું પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનમાંથી બને, સાચું. પણ પ્રોટીનનું સંશ્લેષણ કરતી નથી, એ વસ્તુ ખોટી છે. તો અહીંયા પહેલું સાચું છે અને બીજું ખોટું છે. એટલે ક્વેશ્ચન નંબર 100માં જવાબ આવશે બી. એ સાચો છે પરંતુ બી ખોટો છે. પ્રશ્ન નંબર 101, નીચે આપેલ પૈકી કઈ એક અંગિકાની ફરતે એક સ્તરીય પટલ આવે છે? નીચે આપેલી જે અંગિકાઓ છે 4, હરિતકણ, લાઇસોઝોમ, કોષકેન્દ્રિકા અને કણાભસૂત્ર, આમાંથી એવી અંગિકા કઈ છે કે જેની આજુબાજુ એક જ પટલનું આવરણ છે? તો પહેલાં છે હરિતકણ. તો હરિતકણમાં તો 2 પડનું આવરણ હોય. કોષકેન્દ્રિકા, એમાં તો કોઈ પડ જ નથી. ને કણાભસૂત્ર, એમાં પણ 2 પડનું આવરણ હોય. કણાભસૂત્રનું બાહ્ય પટલ અને અંતઃપટલ બોલો છો ને? તો પ્રશ્ન નંબર 101માં આપણને પૂછ્યું છે કે એક સ્તરીય પટલ આવેલ છે એવું અંગિકા કઈ છે? તો એવી અંગિકા છે આત્મઘાતી કોથળી, જેને આપણે લાઇસોઝોમ તરીકે ઓળખીએ છીએ. એટલે પ્રશ્ન નંબર 101નો જવાબ આવશે બી, લાઇસોઝોમ. પ્રશ્ન નંબર 102, વનસ્પતિના કોષની રસધાનીઓમાં પાણીમાં દ્રાવ્ય રંજક દ્રવ્યો કયા છે? વનસ્પતિ કોષમાં જે મોટી રસધાની આવેલી છે પાણીથી ભરેલી, તો આ પાણીમાં ઓગળેલા રંજક દ્રવ્ય કયા હોય? ક્લોરોફિલ, તે રસધાનીમાં ના હોય, હરિતકણમાં હોય. કેરોટીનોઇડ્સ, એન્થોસાયનિન કે ઝેન્થોફિલ, આ 3માંથી એક હોઈ શકે. તો વનસ્પતિના કોષની રસધાનીઓમાં પાણીમાં
દ્રાવ્ય ઓગળી જાય એવું રંજક દ્રવ્ય કેરોટીન ઓગળે નહીં ને ઝેન્થોફિલ પણ ઓગળે નહીં. ઓગળે એવું રંજક દ્રવ્ય એક જ છે, એન્થોસાયનિન. પ્રશ્ન નંબર 102. વનસ્પતિ કોષની રસધાનીઓમાં પાણીમાં દ્રાવ્ય રંજક દ્રવ્ય. જવાબ આવશે સી, એન્થોસાયનિન છે. ત્યાર પછી હવે આપણે ધીરે ધીરે નજીક જઈ રહ્યા છે 2017ની નીટની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. બરાબર, આ બંને પ્રશ્નો 2017ની નીટની પરીક્ષામાં પૂછાયેલા છે, એટલે ધ્યાન આપવાનું. કઈ કોષીય અંગિકાઓ કાર્બોદિતમાંથી શક્તિ મેળવી એટીપીનું નિર્માણ કરવા માટે જવાબદાર છે? એવી કઈ કોષીય અંગિકા હશે કે જે કાર્બોદિતમાંથી શક્તિ મેળવે અને એટીપીનું નિર્માણ કરે? તો એટીપીનું નિર્માણ આવે એટલે લાઇસોઝોમ તો આત્મઘાતી કોથળી છે, એટલે એ નાશ કરવામાં સમજે, બનાવવામાં કંઈ સમજે નહીં. રિબોઝોમ, તો રિબોઝોમને તો બચારાને પ્રોટીન બનાવવામાંથી નવરોજ ના પડતો હોય, તો એ ક્યાંય એટીપીના માથાકૂટ કરે ને લમણાકૂટ કરે. ક્લોરોપ્લાસ્ટ, ક્લોરોપ્લાસ્ટને હરિતકણ પોતે જ એટલું બિઝી રાખે છે કે બીજે ક્યાંય પ્રક્રિયા કરવા માટે જવા જ નથી દેતું. તો વધ્યું કણાભસૂત્ર, ને કણાભસૂત્રને તો કહે છે જ કોષનો શક્તિઘર, ધ પાવર હાઉસ ઓફ સેલ. તો પ્રશ્ન છે કઈ કોષીય અંગિકા કાર્બોદિતમાંથી શક્તિ મેળવીને એટીપીનું નિર્માણ કરવા માટે જવાબદાર છે? એનો જવાબ આવે ડી, કણાભસૂત્ર. પછી 2017માં બીજો કયો પ્રશ્ન પૂછાયેલો? તો નીચેના ઘટકમાંથી કયો ઘટક બેક્ટેરિયલ કોષને ચિકાસયુક્ત લક્ષણ આપે? નીચેનામાં જે ઘટકો આપેલા છે એમાંથી કયો એવો ઘટક છે જે બેક્ટેરિયાને ચીકણું બનાવી દે, બેક્ટેરિયાને ચિકાસયુક્ત બનાવી દે? એવી કઈ વસ્તુ છે જે બેક્ટેરિયાને ચીકણી બનાવે? તો કોષ દિવાલ એ બેક્ટેરિયાને ચીકણી ના બનાવે, કોષનું રક્ષણ કરે, આકાર જાળવે. કોષ કેન્દ્ર પટલ એનાથી પણ બેક્ટેરિયા ચીકણો બનતો નથી, એટલે જે મનમાં આવે એ નહીં લખી દેવાનું. કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, આમાંની કોઈ જ વસ્તુથી બેક્ટેરિયાના ચિકાસને લેવા દેવા નથી, કારણ કે ચિકાસ બહારની બાજુ હોય ને આ બધું અંદર છે. તો બહારની બાજુ શું આવેલું હોય? ગ્લાયકોકેલિક્સ, જે એક પ્રકારનું કેપ્સ્યુલ જેવું આવરણ છે, જે હું આગળથી તમને કહેતો આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આ ગ્લાયકોકેલિક્સ જે છે એ બેક્ટેરિયલ કોષને ચિકાસયુક્ત લક્ષણ આપે છે. એટલે પ્રશ્ન નંબર 104નો જવાબ થાય ડી, ગ્લાયકોકેલિક્સ. ત્યાર પછી હવે જે પ્રશ્નો પૂછાયેલા છે એ 2018ની લેટેસ્ટ નીટની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. એટલે હવે વ્યવસ્થિત તૈયારી કરવાની. બધા આપણા લેવલના બધા પ્રશ્નો આવે છે કે નીચે જે 4 વિધાન આપેલા છે એમાંથી કયું વિધાન ખોટું છે? તો 4 વિધાન આપણે વાંચીએ કે કણાભસૂત્રના બાહ્ય પટલમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય નહીં. કણાભસૂત્રના અંતઃપટલ એટલે કે ક્રિસ્ટીમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય. એટલે પહેલું તો ખોટું જ છે. બીજું, ટીસીએ ચક્ર માટે ઉત્સેચકો કણાભસૂત્રના આધારકમાં આવેલા હોય એ સાચું છે. ક્રેબ્સ ચક્ર માટેના ઉત્સેચક કણાભસૂત્રના આધારકમાં હોય. હાઇડ્રોજનને ગ્રહણ કરતા એનએડી જ્યાં સુધી પૂરા પાડવામાં આવે ત્યાં સુધી ગ્લાયકોલિસિસ ચાલ્યા કરે છે, તો એ પણ સાચું છે. અને ગ્લાયકોલિસિસ કોષરસ આધારકમાં થાય છે, એ પણ સાચું છે. તો પ્રશ્ન નંબર 105માં પહેલું ખોટું છે અને બાકીના 3 સાચા છે. ને આપણે શોધવાનું હતું ખોટું. તો પહેલું જે છે કે કણાભસૂત્રના બાહ્ય પટલમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય એ ખોટું છે. એ બાહ્ય પટલમાં નહીં પણ અંતઃપટલમાં, જેને ક્રિસ્ટી તરીકે પણ આપણે ઓળખીએ છીએ.
આ ક્રિસ્ટીની અંદર ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય. બીજો 2018ની નીટમાં પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ખરબચડી અંતઃકોષરસ જાળ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કે જેના ઉપર રિબોઝોમ આવેલા હોય, એમાં કઈ ઘટના નથી થતી? તો ત્યાં પ્રોટીન ફોલ્ડિંગ થાય છે, સિગ્નલ પેપ્ટાઇડ્સનું વિભાજન પણ થાય છે અને પ્રોટીનનું ગ્લાયકોઝાઇલેશન પણ થાય છે, પરંતુ ખરબચડી અંતઃકોષરસ જાળમાં ફોસ્ફોલિપિડનું નિર્માણ થતું નથી. એટલે પ્રશ્ન નંબર 106નો જવાબ આવશે એ ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ. બીજો 2018ની પરીક્ષામાં પૂછાયેલો નીટની એક્ઝામમાં ક્વેશ્ચન છે 107 કે એક સમયે પોલીપેપ્ટાઇડ શૃંખલાની અનેક કૃતિઓ બનાવવા માટે એક જ mRNA સાથે અનેક રિબોઝોમ જોડાઈ જાય તો રિબોઝોમની આવી શૃંખલા માટે શું કહેવામાં આવે છે? જો એક જ સમયે એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાની અલગ અલગ કેટલી બધી કૃતિઓ બનાવવી હોય ત્યારે એક mRNA પર જ્યારે એક કરતાં વધારે રિબોઝોમ ગોઠવાઈ જાય તો એ ઘટનાને પ્લાસ્ટિડોમ તરીકે ઓળખવામાં આવે છે. આ રિબોઝોમની જે ચેઇન બની ગઈ ને, જે એક જ mRNA પર ઢગલો થઈ ગયો, સોરી પ્લાસ્ટિડોમ નહીં, પોલીઝોમ, બરાબર, મિસ્ટેક થાય છે, પોલીઝોમ કહેવામાં આવે. એક હોય તો મોનોઝોમ કહેવાય, એક રિબોઝોમ હોય તો મોનોઝોમ કહેવાય, બે હોય તો ડાયઝોમ હોય. પણ ઘણા બધા mRNA પર કેટલાય બધા, એટલે એક જ mRNA પર કેટલાય બધા રિબોઝોમ આવીને જ્યારે ગોઠવાઈ જાય, ઢગલો કરી નાખે, તે રચનાને હવે રિબોઝોમ કે મોનોઝોમ નહીં પરંતુ પોલીઝોમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રશ્ન નંબર 107નો જવાબ થયો બી, પોલીઝોમ. પ્રશ્ન નંબર 108 ગોલ્ગી સંમિશ્ર શેમાં ભાગ લે છે? ગોલ્ગી કાય એટલે ટૂંકમાં એમ કઈ પ્રક્રિયામાં ભાગ લે છે? તો એમિનો એસિડને સક્રિય કરવામાં ગોલ્ગી કાય કામ કરતું નથી. ફેટી એસિડને તોડવાનું પણ ગોલ્ગી કાયનું કામ નથી. બેક્ટેરિયામાં શ્વસનની પ્રક્રિયા સાથે પણ ગોલ્ગી કાય જોડાયેલું નથી, પરંતુ સ્ત્રાવી પુટિકાઓના નિર્માણ માટે ગોલ્ગી કાય ભાગ લે છે. સ્ત્રાવની પ્રક્રિયા સાથે એ સંકળાયેલું છે. એટલે પ્રશ્ન નંબર 108નો જવાબ આવશે ડી, સ્ત્રાવી પુટિકાઓના નિર્માણમાં. પછી છે પ્રશ્ન નંબર 109 2018ની નીટની પરીક્ષાનો જ પ્રશ્ન કે કોષ કેન્દ્રિકા માટે સાચું શું છે? તો કોષ કેન્દ્રિકા જે કોષ કેન્દ્રની અંદર આવેલી પટલ વગરની રચના છે એ સક્રિય રિબોઝોમલ આરએનએ એટલે કે rRNAનું નિર્માણ સ્થાન છે. સાચું, એ rRNAનું નિર્માણ કરે છે. એટલે 109ની અંદર એ સાચું છે. બી, વિભાજન પામતા કોષોમાં મોટી કોષ કેન્દ્રિકાઓ આવેલી હોય છે. ક્યારેય કોષ કેન્દ્રિકાઓ મોટી હોય નહીં, એ હંમેશા નાની જ હોય, કારણ કે એ કોષ કેન્દ્રની અંદર ગોઠવાયેલી છે. એટલે બી ખોટું છે. સી, ત્રાકના નિર્માણમાં તારા કેન્દ્ર ભાગ લે છે. એટલે સી પણ ખોટું છે. અને ડી, એક પટલથી આવૃત રચના છે તો એમાં કોઈ પણ જાતનું પટલ જ નથી. એટલે ડી પણ ખોટું છે. આપણે સાચું શોધવાનું હતું. તો પ્રશ્ન નંબર 109માં સાચો જવાબ છે એ કે એ સક્રિય રિબોઝોમલ આરએનએનું નિર્માણ સ્થાન છે. ત્યાર પછીના હવેના જે પ્રશ્નો છે 2019ની નીટની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. એટલે 2 વર્ષ પહેલાં જ, ગઈ સાલ એવું કહી શકાય, કારણ કે 2021ની તો આવી નથી, 20ની ગઈ,
એટલે એના આગળના વર્ષે એમ. પ્રશ્ન નંબર 110, નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો લાઇસોઝોમનું નિર્માણ અંતઃકોષરસ જાળમાં પેકેજિંગ પ્રક્રિયા દરમિયાન થાય છે. તો અંતઃકોષરસ જાળમાં પેકેજિંગની પ્રક્રિયા થાય તો લાઇસોઝોમ બને નહીં, એટલે એ પહેલું જ પિક્ચર ખોટું છે. બીજું, લાઇસોઝોમમાં ઘણા જળ વિભાજિત ઉત્સેચક છે, હાઇડ્રોલાઇટિક ઉત્સેચક, તો એ સાચું છે. લાઇસોઝાઇમના આ હાઇડ્રોલાઇટિક ઉત્સેચક એસિડિક પીએચમાં સક્રિય થાય તો સી પણ સાચું છે. અને લાઇસોઝોમ રસસ્તરથી આવૃત રચના છે, તો લાઇસોઝોમની ઉપર એક આવરણ પણ હોય તો એ પણ સાચું છે. આપણે તો ખોટું શોધવાનું હતું, તો પહેલું જે છે કે લાઇસોઝોમનું નિર્માણ અંતઃકોષરસ જાળમાં પેકેજિંગ પ્રક્રિયા દ્વારા થાય છે એ ખોટું છે. એટલે પ્રશ્ન નંબર 110નો જવાબ આવે એ. ત્યાર પછી પ્રશ્ન નંબર 111, સબમેટાસેન્ટ્રિક રંગસૂત્રની ટૂંકી ભુજા અને લાંબી ભુજા, જે સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર છે એની ટૂંકી અને લાંબી ભુજાઓ કઈ રીતે ઉલ્લેખ કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકી ભુજાને એમ ભુજા કે એન ભુજા નથી કહેવાતી. ટૂંકી ભુજાને એસ ભુજા કે લાંબી ભુજાને આઈ ભુજા પણ નથી કહેવાતી. પણ ટૂંકી ભુજાને પી ભુજા અને લાંબી ભુજાને ક્યુ ભુજા તરીકે ઓળખવામાં આવે છે. રંગસૂત્રના ભુજાઓની વાત છે. એટલે પ્રશ્ન નંબર 111નો જવાબ આવશે સી, કે સબમેટાસેન્ટ્રિક રંગસૂત્રની ટૂંકી ભુજાને પી અને લાંબી ભુજાને ક્યુ તરીકે ઉલ્લેખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 112, 2019ની નીટની પરીક્ષાનો પ્રશ્ન. કણાપ સૂત્રના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી? તો કણાપ સૂત્રનું આધારક એક ચક્રીય ડીએનએ અણુ તેમજ રિબોઝોમ ધરાવે છે, તો આ વસ્તુ સાચી છે. કણાપ સૂત્રના આધારકમાં એક ગોળાકાર ડીએનએ અને રિબોઝોમ હોય. કણાપ સૂત્રનું બહારનું આવરણ એટલે કે બાહ્ય પટલ કાર્બોદિત ચરબી અને પ્રોટીનના મોનોમર્સ માટે પ્રવેશશીલ છે, તો એ પણ સાચું. કણાપ સૂત્રનું જે બહારનું આવરણ છે કાર્બોદિત ચરબી અને પ્રોટીનના નાના નાના અણુઓ માટે પ્રવેશશીલ છે. ત્રીજું છે કે વીજાણુ પરિવહન એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન માટે સંકળાયેલા જે ઉત્સેચકો છે એ બાહ્ય પટલમાં હોય, બાહ્ય પટલમાં ના હોય, કારણ કે વીજાણુ પરિવહન થાય છે અંતઃપટલમાં, ક્રિસ્ટીમાં, તો એની સાથે જોડાયેલા ઉત્સેચકો એ અંદર જ હોય, ક્રિસ્ટીમાં જ હોય. એટલે સી ખોટું છે. અને ડી, અંતરવલનના લીધે અંતઃપટલ ગૂંચળાદાર છે, તો એ સાચું. અંદર જે વળાંકો આવેલા છે એના લીધે અંતઃપટલ ગૂંચળાદાર છે, એટલે 112માં ડી પણ સાચું, એ પણ સાચું અને બી પણ સાચું. શોધવાનું હતું ખોટું, એટલે પ્રશ્ન નંબર 112માં જવાબ આવશે સી, કે વીજાણુ પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા હોય. ને ત્યાર પછી પ્રશ્ન નંબર 113, આપણા આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન. નીચે પૈકીની અંગિકાઓની કઈ જોડ ડીએનએ ધરાવતી નથી? બરાબર, નીચે જે અંગિકાઓ આપેલી છે એમાં ડીએનએ ના હોય એવી જોડ કઈ? તો કોષ કેન્દ્ર પટલ અને કણાપ સૂત્રમાં ડીએનએ હાજર હોય છે. કણાપ સૂત્ર અને લાઇસોઝોમમાં પણ ડીએનએ હાજર હોય છે. ક્લોરોપ્લાસ્ટ અને રસધાનીમાં પણ ડીએનએ હાજર હોય છે. આપણે ડીએનએ હાજર ના હોય, ગેરહાજર હોય એવી જોડી શોધવાની છે. તો 113માં ક્વેશ્ચનની અંદર જે લાઇસોઝોમ અને રસધાની છે, ઓપ્શન નંબર ડી, એમાં ક્યાંય ડીએનએ હોતો નથી. બરાબર, લાઇસોઝોમ અને રસધાનીમાં ડીએનએ નથી હોતો,
એટલે 113મા પ્રશ્નનો જવાબ આવશે ડી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની સાથે આપણે આ વર્કશીટ આખી આ ચેપ્ટરની પૂરી થઈ ગઈ. અત્યાર સુધી પૂછાયેલા બધા જ પ્રકારના પ્રશ્નો આપણે સોલ્વ કરી નાખ્યા અને એની સાથે આપણો આજનો લેક્ચર પણ અહીંયા પૂરો થશે. એટલે બહુ વ્યવસ્થિત રીતે અને ધ્યાન આપીને આની તૈયારી કરજો અને ના ખબર પડે ત્યાં પૂછજો. તો અહીંયા આપણે આ લેક્ચરને પૂરો કરીએ છીએ. થેન્ક યુ.